ગુડ મોર્નિંગ આવી ગયું કાલની જેમ. હા શું કરવું. ગુડ ઇવનિંગ એવરીવન. કાલે ગુડ મોર્નિંગ બોલાઈ ગયું તો આજે બોલાઈ ગયું ગુડ ઇવનિંગ એવરીવન. શું કહેવાનું મમ્મી? તમે શું કરી રહ્યા છો? આદુ મરચી ખાંડે છે કેમ કે આજે કંઈક સ્પેશિયલ બનવાનું છે. શનિવાર છે આજે ઓફકોર્સ, તો અમારે દર શનિવારે આપણે ઘરે પ્લાન હોય મસ્તનું બનવાનું છે આજે. અમારી હારે બન્યા રહો અને રેસીપી પણ જોજો. તમને ઘરે બનાવશો, ટ્રાય કરશો, તમને પણ મજા આવશે. એટલે બન્યા રહો મારે હારે અને જોવો શું બની રહ્યું છે મારા ઘરે. ઓકે, હું પાછી આવી ગઈ છું મસ્તની મારી તૈયારી સાથે. બધી વસ્તુની તૈયારી થઈ ગઈ છે. અમારે મસાલા પાઉંની તૈયારી થઈ ગઈ છે. બધી સબ્જી વબ્જી કટ થઈ ગઈ છે. આ અમારી ઇન્ગ્રેડિયન્ટ્સ છે બધા. ઓરેગાનો ચીલી ફ્લેક્સ છે, મોઝરેલા છે, નોર્મલ પ્રોસેસ ચીઝ છે, માયોનીઝ છે, પિઝા ટોપિંગ્સ છે, શેઝવાન ચટણી છે, પછી આદુ મરચી, પનીર, ધાણા, કાકડી છે, ઓનિયન, ટામેટા એન્ડ કેપ્સિકમ એન્ડ આપણા જમ્બો દાબેલીના પાવ અને ફ્રૂટ સોસ. એટલી વસ્તુ છે આપણી પાસે. અને બનાવશું આપણે માયો મસાલા પાવ. શું બનાવશું? માયો મસાલા પાવ. આપણી મસ્તની બધી તૈયારી થઈ ગઈ છે. તો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો ચાલો બનાવીએ. ચાલો તો અમારો બધું સબ્જી આ તે બધી વસ્તુ મસ્તની નખાઈ ગઈ છે. હવે મિક્સ કરી લઈએ આપણે. ઓકે, પછી બનાવશું પિઝા સોસ. મતલબ પિઝાનું આપણે લઈ આવ્યા છીએ ટોપિંગ. એમાં શેઝવાન ચટણી નાખવાની છે. એના માટે આના સોસ લગાવવો પડે. પહેલાં સોસ બનાવશું આપણે. થોડી ગડબડ થાય છે. ફર્સ્ટ ટાઈમ હું કોઈ રેસીપી શૂટ કરું છું, એટલા માટે કાંઈ ભૂલ થાય તો માફ કરી દેજો. તમે આવી નવી તમારી પાસે કોઈ રેસીપી હોય તો અમને જણાવવા વિનંતી. અમને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અમે જરૂર ટ્રાય કરશું તમે કહેશો એ રેસીપી. મસ્ત તમારું થઈ ગયું છે. હવે મિક્સ કરી લઈએ આપણે. સોલ્ટ એડ કરવાનું રહી ગયું છે. સોલ્ટ એડ કરી લઈએ.
એના માટે જોશે પિઝા ટોપિંગ. મિક્સ. તો તૈયાર છે આપણો પિઝા સોસ. હાલો અમારે બનાવવાનું છે માયો મસાલા પાવ. અમારી વસ્તુ રેડી થઈ ગઈ છે, ટોપિંગ્સ રેડી થઈ ગયું છે, સોસ રેડી છે, ચીઝ રેડી છે અને અમારા પાવ પણ રેડી છે. હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ચલો. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. A few minutes later. ચાલો મસ્ત રેડી છે. મસાલા પાવ થઈ ગયા છે. લુક કેવા લાગ્યા તમને માયો મસાલા પાવ? ખાતા ખાતા બોલવાનો વેત નથી, એટલા ભાઈવા લાગે છે. હે તમને કેમ લાગ્યા ભાઈ? સરસ લાગ્યા. પપ્પા તમને? સરસ લાગ્યા. અમારા બા માટે રોટલી થઈ રહી છે. અમારા બા ચાવી ન હોકે એટલે અમારા બા માટે રોટલી બની રહી છે. અમારા મમ્મી તમારા સાસુ માટે રોટલી બનાવો તો અને અમારું માયો પાવ ચાલુ છે, ચડી રહ્યું છે ગેસ ઉપર. ચાલો અમે ખાઈ લઈ પછી મળીએ. ઓકે.
હાલો ખાવા બધા. ખાવા નહીં. ડિનર. અમારા સાસુ થોડાક મોડર્ન છે. ખાવા નહીં ભાઈ, જમવા આવો, ડિનર કરવા આવો. એમ આમ કરે છે. અમારા ગૌઠા સાસુ બિચારા રોટલી ખાય છે. 2,000 years later. હાલા ભાઈ વાગી ગયા છે 1 રાતના અને મારી માસીને ભાભી આપણા બનાવે છે જબરદસ્ત શું કહેવાય ને લઈ માયો મસાલા. માયો મસાલા પાવ બનાવી રહ્યા છે અને આ ભાઈ આ એટલે ઓઢ્યું છે કારણ કે એ ભાઈ મને નથી ખબર કપડા વગરના છે. બંધ કરી દે તો મમ્મી પપ્પા હોતા છે. બંધ કરી દે. થઈ ગયો ને આંકડા એકદમ જુવાન છોકરો છું ને હું હજી 20 વર્ષનો. ગોબારીનો છોકરો છો. શું કીધું? ગોબારીનો. આમાં મારે સીતાજી બનાવવા હતા. કેમ મારે બનાવવા એને? હું લક્ષ્મણ બની જા. સીતાજી નથી, હું સમજી ગયું. એના જેવું આપણાથી ન બનાય સીતાજી જો. બહુ હવા મારો પાપ કરે. બહુ હવા મારો રાયડીનો થઈ ગયો કતો બહુ. આ બધું તમે જોઈ લીધું છે કે જોઈ લીધું છે આ બધું. એટલું બધું ચીજ નાખે ને મને આમ અંદરથી એવું થાય કે આવું બધું નથી ખાવું. અમારે આમ નથી નાખ્યું, તારામાં નાખો છો ભરી ભરી. એટલે આમ મને છે ને એમ થઈ જાય કે આમ મેં છે ને ડોમિનોઝમાં હું તો નોકરી કરેલી છે. હા, હું આયુષ જેવડો હતો ને, આયુષથી 2 વર્ષ મોટો જો કે, ત્યારે મેં ડોમિનોઝમાં પિઝા બનાવેલા છે. પિઝા જો કે કોઈને ખબર છે નહીં, કોઈ વિશ્વાસ નહીં કરે. ખાધા એટલા છે, બનાવ્યા એટલા છે. આવું ચીજ હતું જો આવું. આને શું કહેવાય ખબર? મોઝરેલા ચીઝ કહેવાય. મોઝરેલા ચીઝ. બહુ પિઝા બનાવ્યા ભાઈ મેં ડોમિનોઝમાં. પૂઈ જતો તું આવી તો નહીં. બાપુજી એ બાપુજી મને શું ખબર હવે કેવું લાગે કેવું નહીં. તેને જોવો હવે બીજું શું હોય હવે એમાં. આવું બધું કામ છે ને એક આપણે મસ્ત ગોપ્રોની એસેસરીઝ આવી ગઈ છે. બરાબર છે. આજે બપોરે પાર્સલ આવી ગયું છે જબરદસ્ત. આપણે જોવાની છે હમણાં. અનબોક્સિંગ કરશું કાલે કરશું કદાચ કાલે.